કહેતો નથી કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પાક વીમા બંધ કરી દીધી. દુઃખી નથી કે એને જે આપણે ખેડૂતોનો ઉદ્ધાર કરવું હતું એ ઉદ્ધાર કર્યું કે ન કર્યું. દુઃખી છે કે છતાંય ખેડૂતો મોદી 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 કરતા હોય ત્યારે લાગી આવે સાહેબ. આજે છાપો જોવો તમે વિચારો ને, છાપું કાઢો ને એટલે એક ખબર આવે કે એક પરિવાર સામૂહિક રીતે આપઘાત કર્યું. આવે છે, વાંચ્યું છે ને તમે હમણાં? સુરતમાં રત્ન કલાકારોએ સામૂહિક રીતે આપઘાત કર્યું. રાજકોટમાં અહીંયા સામૂહિક આપઘાત કર્યું. મિત્રો, આપઘાત એમને એમ નથી થતા. એક વાર વિચાર કરજો, આપઘાત એમ નથી થતા. જ્યારે દીકરાની ફી માંગતો હશે પપ્પા પાસે, દીકરી એના લગ્નના રૂપિયા નહીં હોય, એના માટે એને પોતાના ઘરેના પત્નીના રાખી દીધા હશે, લોનો ન ભરાતી હશે, કોઈ લુખા પાંચ ફોન કરતા હશે ઉઘરાણીના, ત્યારે આખું પરિવાર બેઠું હશે અને આખું પરિવાર બેસીને વિચારતું હશે કે શું કરીશું, ક્યાંથી લાવીશ. ત્યારે ચારે દરવાજા બંધ થતા હશે ને ત્યારે કોઈ બાપ એના દીકરાને મારીને પોતાનું મરવાનું વિચાર કરતો હશે. આ પરિસ્થિતિ આવે છે કેમ? એક ઘડી તમે વિચાર કરી લો, એની જગ્યા ઉપર તમે જાઓ. આજે મિત્રો વારંવાર મને પીડા કેમ થાય છે ખબર છે? જયારે કોઈ ખેડૂતનું મૃત્યુ થતું હોય, ખેડૂત આપઘાત કરતો હોય ને, ત્યારે હું એની જગ્યા ઉપર હું ઉભો રહીને જોઉં છું ને ત્યારે મને પીડા થાય છે. રાજનીતિ મારે ગોપાલભાઈ શું જરૂર હતી? આ પ્રકાશભાઈ જરૂર શું છે? અમારી રાજનીતિ ઈશ્વરની કૃપાથી કરોડો રૂપિયા કમાતા હતા. અને તમે જોયું હશે મિત્રો, ધારાસભ્યોને મળવું હશે તો મારી પાસે સમય લે મંત્રીઓ પર. અડધો કલાક વહેલો આવી ગયો તો મેં કીધું હોય કે ભાઈ 2:30 વાગે મળવા આવજો તો 2:30 વાગે. નિશુદાન ગઢવી ઈશ્વરની કૃપાથી ખૂબ ટોપ ઉપર હતા પત્રકારત્વમાં. મેં ક્યારેય મારી 16 વર્ષની જિંદગીમાં મારું કામ પર્સનલ ક્યારેય કરાવ્યું નથી. મેં મારા લોહીમાં નથી. બીજા માટે મરવા માટે અમે આવ્યા છીએ. અને એટલા માટે રાજનીતિમાં આવ્યા કે કદાચ મિત્રો જો આજે જે આપણે લૂંટ ચલાવે છે ને, જો આવી રીતે ભાજપ સત્તા ઉપર રહીને લૂંટ ચલાવ્યું ને 5 કે 10 વર્ષ, તો યાદ રાખજો તમારા ઘરો ઘરે દીકરી આપઘાત કરી લેશે, એના ઘરે સાસરિયામાં આપઘાત કરી લેશે, દીકરો છે આપઘાત કરી લેશે, એક આપણો ખેડૂત છે એ ઝાડવાને નીચે ટીંગાઈ જશે. એ ન થાય ને એટલા માટે મારે રાજનીતિમાં આવવું પડ્યું છે. અને શું કામ? આજે તમે વિચાર કરો, ગોપાલભાઈ ઇટાલિયા સુરતમાં 12,000 13,000 મકાનના ભાડે રહેતા હતા. અમારી પાસે કોઈ સંપત્તિ નથી અને અમારે હરામનું ખાવું પણ નથી. આ જેટલા થાંભલાઓ ચાલે છે ને એમાં ક્યારેય અમારું કોન્ટ્રાક્ટ નહીં હોય. શું કામ? કે અમે કોઈની બદદુઆ લઈને આ ધરતી ઉપર ભૂંડ થઈને પાછું આવવા નથી માંગતા ને એટલા માટે. બાકી હોશિયારી તો ભાજપ વાળાની તાકાત નથી સાહેબ. એ તો 7 પાટ 8 પાટ ને 9 પાસ છે. અમે એના કરતા 1000 ગણું વધારે કમાઈ શકીએ એટલી બુદ્ધિ ઈશ્વરે આપી છે. પણ એ બુદ્ધિથી અમે અમારા ને આપણાને લૂંટી ન શકીએ. વાત ત્યાં જ. આજે ખેડૂતને કેટલો ભાવ મળે છે? શું વાવે છો? મગફળી વાવો છો? કપાસ, મગફળી? હું યાદ કરાવું, ગૂગલ કરી લેવાની છૂટ. નરેન્દ્ર મોદી જયારે પ્રધાનમંત્રી બનવા માંગતા હતા ત્યારે એને કીધું હતું કે પાક વીમા યોજના એવી લાવીશું. ભાઈઓ બહેનો, હું જાણું છું મારા ખેડૂતને ખેતરમાં પાથરા પડ્યા હોય તો એને વીમો મળવું છે. આપણે એમ તો ખરું પાથરામાં પહોંચી ગયા ખબર લાગે છે ખેડૂત લાગે છે. ખેડૂત નતો, મોટો કલાકાર હતો. આપણે બધા જ્યાં ગામમાં જાય વેશ ધારણ કરી લેતો. આપણે એમ ખરો આપણા ગામમાં ધુતરપુરમાં આવ્યો છે ને આ ચોરણીને પહેર્યું. ચોરણી નહોતી પહેરી ને બનાવડાવી છે, બનાવવા માટે. નાટક કરતા નાટક કલાકારને આવડે છે, વડીલેથી કીધું સરપંચજી. તો મારા મિત્રો કહેવાનું એ વાત છે કે ત્યારે એ કહેતા હતા કે મિત્રો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પાક વીમા લાવીશું, ખેડૂતોને દેવું માફ થઈ જાય, ખેડૂતોને
સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ મળે. આવું નરેન્દ્ર મોદીએ પોતે કીધેલું છે, લખેલું છે મુખ્યમંત્રી દાદા. આ વાત સાચી છે કે નથી? આજે 11 વર્ષ થયા મિત્રો. ભગવાન રામ એવું કહેતા. ભરતજી જયારે કીધું ભરતજીએ કે પ્રભુ મારાથી ગાદીએ ન બેસાય, છેલ્લે પાદુકા બેસાડવાનું જયારે નક્કી કર્યું ત્યારે ભગવાન રામે રામાયણમાં, વાલ્મીકી રામાયણમાં લખેલું છે મિત્રો. ભગવાન રામે ભરતજીને એમ કહે છે કે ભરતજી તારે ખાલી પાલન કરવું તો એવું કરજે કે કૃષિ વિષયક એ શબ્દ છે આજના ખેડૂતો જેને આપણે કહીએ કે ઝીણામાં ઝીણા વ્યક્તિઓ, ગરીબો, કૃષિ ખેડૂતો ક્યારેય કોઈ રાજ્યમાં ભૂખે ન મરવા જોઈએ, દુખી ન હોવા જોઈએ ને એનું નામ રાજ્ય કહેવાય. આ ભગવાન રામે લખેલું છે. અને બીજી વાત એમણે કીધી કે રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. એનો અર્થ શું થયો? રઘુકુળ રીત સદા ચલી આઈ. જે વંશજો રાજાઓ આવ્યા, જે લોકોએ રાજ કર્યું હોય રઘુકુળ, એના વચન ઉપર એને ઉભવાનું હોય સાહેબ. પ્રાણ જાય પણ વચન ન જાય. અને એટલા માટે રાજા હરિશ્ચંદ્ર થઈ ગયા કે નહીં? એ રાજા હરિશ્ચંદ્ર થઈ ગયા એના 64મી પેઢીએ, મનુની 32મી પેઢી રાજા હરિશ્ચંદ્ર, અને રાજા હરિશ્ચંદ્રની 32મી પેઢીએ ભગવાન રામે અવતાર ધારણ કરી. પૂછે આ ઈશ્વરની કૃપા હોય છે. જેને આ ધરતી ઉપર સાહેબ બલિદાનો આપ્યા છે, જેને આ ધરતી ઉપર કોઈ બીજા માટે મર્યા છે, એ ગામના પાદરમાં પણ પાડિયા થઈને પૂજાણા છે. અને એટલા માટે હું કહેતો હતો કે નરેન્દ્રભાઈ એવું કીધું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાવીશું, સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ આપીશું, ખેડૂતોના દેવા માફ કરીશું. થયું? પૂછું છું તમને, થયું? મને એનો દુઃખ નથી કે નરેન્દ્ર મોદી ફરી ગયા. એ તો કલાકાર હતો, એ તો ફરવાનો જો વેશ બદલી નાખે. ગામ એવો વેશ, હાલો ભાઈ ઉપડા. રાજા બાબુ ફિલ્મ છે, જ્યાં જોઉં ત્યાં રાજા બાબુ અલગ અલગ રેશમાં આવે આમ કરી. એનો મને દુઃખ નથી સાહેબ, એ તો એ જ કરે. દુઃખ એનો નથી કે ભાવ નો આપ્યા, દુઃખ એનો નથી કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પાક વીમા બંધ કરી દીધી. દુઃખ એ નથી કે એને જે આપણે ખેડૂતોનો ઉદ્ધાર કરવું હતું એ ઉદ્ધાર કર્યું કે ન કર્યું. દુઃખ એ જ છે કે છતાંય ખેડૂતો મોદી 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 કરતા હોય ત્યારે લાગી આવે સાહેબ. આપણે એટલા આવ થઈ ગયા. અને એનાથી એક એ ખાઈ ગયા, સંડાસ બાથરૂમ નથી રહેવા દીધા સાહેબ. મનરેગા યોજના ગરીબોની. તો હું મિત્રો વાત એ કરતો હતો આપણે કે એમણે જે કહ્યું છે, લેટર લખ્યું છે સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે, તો આપણું જે વિઝન છે એની ઉપર આવું છું કે ખેડૂતો ઉદ્યોગપતિ કેમ બની શકે. વાત તો એ છે 70 વર્ષ થયા સરકારોમાં, ગમે એ આવે ની વાત કરે, ખેડૂતોને અમે આમ કરી દેશું તેમ કરી. કરશો શું? કરવું એ મળે. ખેડૂતોને 3 વસ્તુની જરૂર પડે છે. મને ઘણા લોકોએ કીધું હતું કે સુદાનભાઈ તમે આમ આદમી પાર્ટી જ કેમ જોઈન્ટ કરી, તમે ગોપાલભાઈ બધા આમ આદમીમાં કેમ છો? અમે એટલે કીધું કે અમે અમારા માટે નથી આવ્યા. આજ ગાંધીજીએ, આજ સરદાર વલ્લભભાઈ પટેલે આખા દેશમાં સાહેબ ગામડે ગામડે ફરીને લોકોને જાગૃતિ લાવીને અંગ્રેજો જેવા અંગ્રેજોને 200 વર્ષની ગુલામીમાંથી આ દેશને મુક્ત કરાવ્યો ને, તો અમને આ જનતા ઉપર આજે પણ વિશ્વાસ. અમે જાગૃત કરીશું જનતાએ ગામડે ગામડે જઈને અને લોકોને કહેશું. લોકો ભોળા જરૂર છે પણ ખેડૂતો, મજૂરો, શ્રમિકો વફાદાર ખૂબ છે સાહેબ, મને વિશ્વાસ. અને એટલા માટે કહું છું કે ખેડૂતોને 3 વસ્તુ જોઈએ. એક, 3 ઉપજ લઈ શકે એવી સિંચાઈની વ્યવસ્થા જોઈએ. વાત સાચી છે? સાંભળજો, બરોબર સાંભળજો. હું ખોટો હોઉં તો મને રોકજો. અને આ મારું સપનું છે, ઈશ્વરને કહું છું, ભગવાનને કહું છું, મારા માટે કાંઈ જોતું નથી સાહેબ. આ સંધ્યા સમય છે. આજે પણ કહું છું, સત્તાનો આજે પણ મને મોહ નથી, કાલે પણ ન હતો અને ભવિષ્યમાં પણ નહીં રહે. અને હું ક્યારેય સત્તા માટે આવ્યો પણ નથી. પણ ઈશ્વરને હું વારંવાર એક જ પ્રાર્થના કરું છું
કે જ્યાં સુધી મારા ખેડૂતોનું, ગરીબોનું, મજૂરોનું, શ્રમિકોને હું એક સ્તરે ન લઈ જાઉં, ઉદ્યોગપતિની જેમ એની વ્યવસ્થા ન ગોઠવી શકું ત્યાં સુધી આ ખોડિયામાંથી પ્રાણ જવું ન જોઈએ સાહેબ. અને એ 3 ઉપજ આવે તો શું થાય? 3 ઉપજ આવે એવી સિંચાઈની વ્યવસ્થા કરવી પડે ખેડૂતોને. એ વ્યવસ્થા થયા પછી એને વીજળી જેમ પંજાબમાં મફત આપવામાં આવે છે એમ પંજાબની જેમ વીજળી મફત આપવામાં આવે. ઘણા લોકો એમ કે કિશોરદાનભાઈ મફતનું નથી જોતું. એ ભાજપના બુચશિયાઓ કે છે મફતનું નહોતું, બધું મફતમાં પોતે લે છે પાછા. સીઆર પાટીલ એવું કહેતા હતા કે અમારું પ્રજા ખમીરવંતી છે, એ વીજળી મફત ન લે. તો તમે તો 4000 યુનિટ એમને ઠોકી લો તો મફતમાં. 4000 યુનિટ જે મતલબ કેવા નેતાઓને તમે ચૂંટ્યા છો. મને તો એવું લાગે ધરતીમાં જગ્યા આપે ને તો સમાઈ જવું પડે, કારણ કે સીતામાની એવી હાલત છે. આવા બુટલેગરો જો ચૂંટણીઓ જીતશે સાહેબ, આવા લોકો જો આગળ આવશે રાજનીતિમાં, તો આ જેમ પ્રકાશભાઈ હમણાં ઓડિયો સંભળાવ્યો, એ ગામે ગામે લુખાઓનો કેટલો ત્રાસ છે સાહેબ. અને તમે એક નહીં થાવ આજે, તો કાલે તમારી મારી દીકરીઓ ઉપર હાથ નાખશે અને કહેશે કે આમ જ થશે, ત્યારે હું બેઠા રહેશું આપણે? તો વાત હું એ કરતો હતો કે ખેડૂતોને વીજળી ફ્રી મળવી જોઈએ અને 24 કલાક વીજળી મળવી જોઈએ. આમાં 8 કલાક વીજળી મળે ને એમાં પાછા વીજળીના ખબર છે, એક દીકરો તો મોટર ચાલુ કરવા જાય, ચાલુ કરીને પાછો ઘરે આવે તો પાછી લાઈટ વહી ગઈ હોય, ડચકો મારી ગયો હોય, એટલે પાછું જાય. ક્યાંય એક દીકરો એમાં હોય ને બીજો દીકરો કાગડિયામાં હોય, કાગડિયા જ કરાવતો. આ દાખલા કઢાવ્યા, બીજા દાખલા કઢાવ્યા, ત્રીજે દાખલા કઢાવ્યા. અરે તમે વિચાર કરો, કોઈ મુખ્યમંત્રી કેમ ભાઈ એની તો વીજળી કેમ નથી થતી? હું જે કહું છું એ કહું છું કે પહેલા અરવિંદ કેજરીવાલજી સાહેબ શું કર્યું ખબર છે? જે વસ્તુ જે નેતાને એટલે કે અરવિંદ કેજરીવાલજીને ફ્રી મળતું હતું ને, એ બધી વસ્તુ દિલ્હીમાં એને પોતે, આ તો દિલ્હીની જનતાએ જે નિર્ણય કર્યો હોય, એને પોતે જનતાને ફ્રી આપી. આપણું સપનું આ છે સાહેબ, જે નેતાને અમને જે ફ્રી મળે, મળવા પાત્ર થાય, બધું તમને પણ મળવું જોઈએ. અને નહીં તો અમારાથી લેવાય નહીં, આ પંચનો છે.